હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 6 વિષય અંગ્રેજી ભાગ 7 યુનિટ 6 યુનિટી ઇન ડાયવર્સિટીમાં વોકેબ્યુલરી અને એક્ટિવિટીનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરીએ તો જરૂરથી કરી દેજો. વોકેબ્યુલરી એટલે કે શબ્દ ભંડોળ. અરેન્જ ધ જમ્બલ્ડ લેટર્સ એન્ડ મેક મિનિંગફુલ વર્ડ્સ. ગૂંચવાયેલા અક્ષરો ગોઠવો અને અર્થપૂર્ણ શબ્દ બનાવો. તો અહીં આપણને છે ને શું આપેલું છે જોઈએ એ પ્રમાણે કે શબ્દો જે છે એ આગળ પાછળ કરીને આપેલા છે અને એનાથી બનતો શબ્દ આપણને અહીંયા બનાવીને આપેલો છે. તો અહીંયા ફર્સ્ટમાં છે એન્શિયન્ટ, સેકન્ડમાં છે હાફ, થર્ડમાં છે ટ્રીઝર, ફોર્થમાં છે એક્સપ્લોર, ફિફ્થ છે ડિફિકલ્ટ, સિક્સ્થ છે સિઝન. ત્યારબાદ કમ્પ્લીટ ધ વર્ડ્સ યુઝિંગ AEIOU નો ઉપયોગ કરીને શબ્દ પૂર્ણ કરવાનો છે. તો અહીં આપણને પહેલો શબ્દ આપેલો છે, એમાં શું મૂકેલું છે ઈ અને ઈ બે વાર મૂકીને આપણે શું બનાવ્યું છે વીવર. ત્યારબાદ સેકન્ડમાં એ અને ઈની મદદથી શું બનાવ્યું છે હાર્વેસ્ટ. થર્ડમાં શું શબ્દ બને છે ડૉક્ટર. ફોર્થમાં શું શબ્દ બને છે માસ્ટર. ત્યારબાદ ફિફ્થમાં જે ખાલી જગ્યા છે એમાં કેટલા ઈ, એ અને યુ મૂકવાથી શું બને છે શબ્દ બ્યુટીફુલ. અને સિક્સ્થમાં શું શબ્દ બને છે હેરિટેજ. નેક્સ્ટ, મેક મિનિંગફુલ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ગિવન વર્ડ્સ. આપેલા શબ્દોનો ઉપયોગ કરીને અર્થપૂર્ણ વાક્ય બનાવવાનો છે. તો એક્ઝામ્પલ જોઈએ તો કે અહીંયા શું આપ્યું છે કલ્ચર. તો આર કલ્ચર ઇઝ રીચ એટલે કે આપણું કલ્ચર જે કહીએ છીએ એ શું છે સમૃદ્ધ છે. ફર્સ્ટ ડિઝાઇન આપેલો છે આપણને, આઈ હેવ અ નાઇસ ડિઝાઇન ફોર રંગોલી. સેકન્ડ મશીન, કેન યુ રિપેર ધીસ સુઈંગ મશીન. થર્ડ લેબોરેટરી, વી વિલ ડુ એન એક્સપેરિમેન્ટ ઇન ધ લેબોરેટરી. ફોર્થ થ્રેડ, do you have a needle and a thread. Fifth pattern, the curtain have a very nice pattern. નેક્સ્ટ જોઈએ હવે આપણે એક્ટિવિટી એટલે કે પ્રવૃત્તિ. લેટ્સ પ્લે હું એમ આઈ એટલે કે ચાલો રમીએ હું કોણ છું. ઓકે. સ્પીકિંગ એટલે કે કથન. લિસન એન્ડ રિપીટ એટલે કે સાંભળો અને પુનરાવર્તન કરો. ફર્સ્ટ અ બાસ્કેટ એટલે કે બાસ્કેટની વાત કરી છે. અ બ્લેક બાસ્કેટ એટલે કે એક કાળા રંગનું બાસ્કેટ. અ બિગ બ્લેક બાસ્કેટ એટલે કે મોટું અને કાળા રંગનું બાસ્કેટ. અ બ્યુટિફુલ બિગ બ્લેક બાસ્કેટ એટલે કે એક સુંદર મોટું અને કાળા રંગનું બાસ્કેટ એટલે કે ટોપલી. સેકન્ડ રોહન એટલે કે રોહન નામનું એક નામ આપ્યું છે. તો એમાં જોઈએ રોહન એન્ડ સોહન એટલે કે રોહન અને સોહન. રોહન સોહન એન્ડ મોહન એટલે કે રોહન સોહન અને મોહન. રોહન સોહન એન્ડ મોહન પ્લે એટલે કે રોહન સોહન અને મોહન રમે છે. રોહન સોહન એન્ડ મોહન પ્લે બાસ્કેટબોલ. રોહન સોહન અને મોહન બાસ્કેટબોલ રમે છે. રોહન સોહન એન્ડ મોહન પ્લે બાસ્કેટબોલ ઓન ધ ગ્રાઉન્ડ એટલે કે રોહન, મોહન અને સોહન એ શું કરે છે ગ્રાઉન્ડ એટલે કે મેદાનમાં બાસ્કેટબોલ રમી રહ્યા છે. રોહન સોહન એન્ડ મોહન પ્લે બાસ્કેટબોલ ઓન અ બિગ પ્લેગ્રાઉન્ડ એટલે કે રોહન સોહન અને મોહન એ શું કરે છે બાસ્કેટબોલ રમે છે ક્યાં તો કે એક મોટા મેદાનમાં. રોહન સોહન એન્ડ મોહન પ્લે બાસ્કેટબોલ ઓન અ બિગ પ્લેગ્રાઉન્ડ ઓન મંડે એટલે કે રોહન સોહન અને મોહન એ શું કરે છે બાસ્કેટબોલ રમી રહ્યા છે એક મોટા મેદાનમાં. ક્યારે તો કે મંડે એટલે કે સોમવારે. વર્ક ઇન પેર્સ એન્ડ ડિસ્કસ અબાઉટ ધ ફોલોઈંગ સિચ્યુએશન્સ એટલે કે જોડીમાં કામ કરો અને નીચેની પરિસ્થિતિઓ વિશે ચર્ચા કરો. ફર્સ્ટ, વોટ વિલ યુ ડુ ઇફ યુ મીટ એન એલિયન એટલે કે જો તમે એલિયનને મળો તો તમે શું કરશો. સો નીચે જોઈએ ઇફ આઈ મીટ એન એલિયન આઈ વિલ પોલાઇટલી સે હેલો વેલકમ ટુ અર્થ. દેન આઈ ડુ ટ્રાય ટુ લર્ન અબાઉટ ધેર લેંગ્વેજ, કલ્ચર એન્ડ ફેવરેટ સ્નેક્સ બિકોઝ યુ નેવર નો મેબી ધે બ્રોટ એન ઇન્ટરગ્લેટિક આઈસ્ક્રીમ. વોટ અબાઉટ યુ, વુડ યુ બી સ્કેર્ડ ઓર એક્સાઇટેડ એટલે કે અહીં આપણને કીધું છે કે જો હું એલિયનને મળીશ તો હું નમ્રતાથી કહીશ કે નમસ્તે, પૃથ્વી પર આપનું સ્વાગત છે. પછી હું તેમની ભાષા, સંસ્કૃતિ અને મનપસંદ નાસ્તા વિશે જાણવાનો પ્રયાસ કરીશ કારણ કે તમને ક્યારેય ખબર નથી, કદાચ તેઓ ઇન્ટરગેલેક્ટિક આઈસ્ક્રીમ લાવ્યા હશે. ઓકે. અને આપણા વિશે કીધું છે એટલે કે તમારા વિશે શું તો કે તમે ડરશો કે ઉત્સાહિત થશો. સેકન્ડ જોઈએ વોટ વિલ યુ ડુ ઇફ યુ ગેટ વિંગ્સ. આન્સર, if I get wings, I'll zoom around the world like a happy GPS with feathers, checking out sunsets from above, avoiding traffic forever, and maybe photobombing a few airplanes just for
ફન. વુડ યુ યુઝ યોર વિંગ્સ ફોર ટ્રાવેલ ઓર જસ્ટ ફોર શોઈંગ ઓફ? તો ભાષાંતર જોઈએ. જો મને પાંખો મળે તો હું પીછાવાળા ખુશ જીપીએસની જેમ દુનિયાભરમાં ઝૂમ કરીશ, ઉપરથી સૂર્યાસ્ત જોઈશ, ટ્રાફિકને કાયમ માટે ટાળીશ અને કદાચ મનોરંજન માટે થોડા વિમાનોનો ફોટો બોમ્બિંગ કરીશ. શું તમારી પાંખોનો ઉપયોગ તમે મુસાફરી માટે કરશો કે ફક્ત દેખાડો કરવા માટે? ડુ ઇટ યોર સેલ્ફ એટલે કે તમારી જાતે કરવાનું છે. કલેક્ટ ધ ઇન્ફોર્મેશન એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ એટલે કે અહીંયા આપણને માહિતી સંગ્રહ કરવાની છે અને આ ટેબલ આપેલું છે કોષ્ટકે પૂર્ણ કરવાનું છે. તો ચાલો જોઈએ. ડાયરેક્શન એટલે કે દિશાઓ, સ્ટેટ એટલે કે રાજ્યો, લેંગ્વેજ એટલે કે ભાષા, ફેમસ ફૂડ એટલે કે ત્યાંનું પ્રખ્યાત વાનગી, ફોક ડાન્સ, સોંગ્સ ઓર આર્ટ એટલે કે ત્યાંનું જે આપણે કહીએ એન્શિયન્ટ એટલે કે પુરાતાત્વિક જે ડાન્સ હોય છે એ, કાં તો ગીત હોય છે એ, અથવા તો એ કલ્ચરનો આર્ટ જે હોય છે એ. સેન્ટેન્સીસ એટલે કે વાક્ય. એક્ઝામ્પલ આપ્યું છે વેસ્ટ, ડાયરેક્શન, સ્ટેટ એન્ડ લેંગ્વેજ. તો કે વેસ્ટ ગુજરાત છે અને લેંગ્વેજ ગુજરાતી છે. અને ફેમસ ફૂડ રોટલા, થેપલા, ઊંધિયું, ઢોકળા. અને એમનો ડાન્સ અહીંયા આપેલો છે ગરબા. સેન્ટેન્સ બને છે ગરબા ઇઝ ધ ફોક ડાન્સ ઓફ ગુજરાત. એવી રીતે હવે જોઈએ. ફર્સ્ટ, ઈસ્ટ વેસ્ટ બેંગાલ, બેંગાલી લેંગ્વેજ હોય છે. રસગુલ્લા, સંદેશ, માછર ઝોલ. અને શું આપેલું છે અહીંનું એન્શિયન્ટનું? તો કે રણબીદ્રા સંગીત આપેલું છે. અને વાક્ય આપ્યું છે રણબીદ્રા સંગીત ઇઝ અ ફેમસ આર્ટ ઓફ ફ્રોમ ધ વેસ્ટ બેંગાલ. સેકન્ડ, નોર્થ પંજાબ લેંગ્વેજ છે પંજાબી. અને ફૂડ છે મક્કી દી રોટી, સરસોદા શાક. બરાબર છે. અને ડાન્સ આપ્યો છે ભાંગરા. સેન્ટેન્સ આપ્યું છે ભાંગરા ઇઝ ધ ફોક ડાન્સ ઓફ પંજાબ. અને લાસ્ટ, સાઉથ એન્ડ તમિલનાડુ. ઓકે, સાઉથમાં તમિલનાડુમાં શું છે? કઈ લેંગ્વેજ છે? તમિલ. ઇડલી, ઢોસા, સાંભાર, પોંગલ એ શું છે? ફૂડ છે એમના. ભરતનાટ્યમ એ શું છે? ત્યાંનો પ્રખ્યાત ડાન્સ છે. અને સેન્ટેન્સ છે ભરતનાટ્યમ ઇઝ ધ ક્લાસિક ડાન્સ ઓફ તમિલનાડુ. આગળની વિડીયો જોવા માટે અહીં આપેલ એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.